હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે જઈશું ખેતરમાં વાવવાની હતી બાજરીની. તો પોણી વાળી હોય તો આપણે જઈએ ખેતરમાં. ત્યાં બીજું કે મનાઈ લેતો જા. અને તો એ તો આપણા આવ્યું ખેતરમાં જઈએ અને પોણી વાળીએ તો બધી રસ્તામાં આપણું હેડે આ રસ્તો આ ભણા એટલે મને નહીં લેતા, પણ આજ આવીએ તો વહેલો તે લઈ લીધો અંદર વિડીયો આવી ખોટી પછી ના ભણવાનું બગડા. અને આ રસ્તો અમારે ગમનો પછી આપણે જઈએ તો રસ્તો છે, રોજ આવીએ જ છીએ. તો આ ઘઉં આવ્યા પપ્પા ભાઈ બે પાણી વાળા ગતું દેખાતું નહીં. ગતું નોકરી ગયો. આવી ખેતર અમે અંદર જવા માટે તો રસ્તો હોય જ નહીં, તો આપણે પૂછશું આગળ જઈએ. રસ્તો તો ના મળે, પણ અહીંથી આપણે અંદર જતા રહીશું. અહીંથી અંદર જતા રહીશું. વરસાદ હોગો આવી ગયો. કૂદતે ભોંક રહે સા. આ ખાલી ખેતર આમાં આપણે બાબાની બાજરી જો બધા તે બાજરી વાવવાની, એટલા માટે આપણે પલાળ્યું તો પડે જ. જોઈએ બતાવીએ તમને. આ બધા ઘઉં આ બધું સાફ સફાઈ કરીએ. જો અહીંથી આવા પાણી, અહીંથી આવે ને આ નેક કહેવાય. તમે શું કહેવાય તે ખેતરમાં પાણી લઈ જવાના હોય. આ ઘઉં તમે પૂંખનો વિડીયો ના જોવે તો જોઈ લેજો, આપણી ચેનલમાં નાખેલો છે. અહીંથી જાય પડી મહેનત નહીં કરી તોડવા વાળી. મારા પપ્પા વિચારે છે કે આવી જાય યુટ્યુબરો, વિચારતા છે કે યુટ્યુબરો આવે ઓનલાઈન, કે મજૂરી તો કરતા રહે. આ બધું ચારું આ કૂતરું સાલ નહીં મળતું, કેમને કે આવે પછી પૂછ્યું આપણે. કૂતરાનું લે લાવી તા પાછા બધું પતી ગયું. આટલું જ બાજરી વાબાની અંદર ચાલે લે તો ખાલી પલાળવાનું જ છે. વાંધો નહીં, પાછી હોય ઈતા હોજ કરી દીધી. મિત્રો વિશાલ ડોમુ વાળા વિશાલ પાણી વાળે છે મિત્રો. ડોમુ વાળવા વળ્યા તો જોવા બાજુ ઘઉં આવ્યા. ફાઇનલી ડોમુ વાળી દીધું. થઈ ગયું ડન.
જો પાણી હેડવા બળી માંડ્યું. જાય આખું. બાજરી વળવી છે. બાજરી વાવવાની. આ બાજુમાં હવે પૂંખ પાડે તો રહ્યા ઘઉં હોય રહ્યા પીરા થઈ ગયા હવે તો. જુઓ તમે વાવા બાજરી કે નહીં વાવતા? કોમેન્ટ કરજો કે हम तो किसान हैं। પિન્ટો હા ટબુરો બનાવી હે. આ ચારો ભરાય તો આપણે બનાવીએ કોઈ મિત્રો. જો સરેરાત પાણી ઉપડ્યું નહીં બનતી કોરી રહેતી તો. જો આ ઢબુલો બનાવો. જો પેલી કૂતરી બેસી જઈ કૂતરી બેસી છે. એ ફારા હોય છે એ ચારા ફાડી દે. ફાડી દે. પિન્ટો જો કરી રહ્યો. બનતું નહીં. ના બન્યું બને ના બને. બને હેડું છે. ઢબુડું ખાલી ટેકરા જેવું છે બીજું કોઈ ચીકણી માટી ખાતે. ઢબુડું બના પણ યાર એ જુઓ જીગા લાવવો પડે ફ્રેન્ડ તો બને. બને થોડા તો બને. ચીકણી માટી એ તો. ઢબુડું બનાવી તો આપણે જેમ ક્યાં કાલ રજા પાસ ચાલ ને. કાલ નહીં રજા. તો આ મિત્રો આપણે બનાવીએ. રવિવારે છે તો રવિવારે પાછી રજા છે. ખોરી કાલ હું કામ. કાલ પેલા દુકાન ઓપનિંગ હા પેલો નહીં બોલ્યો. બોલ્યો કરી. અરે ફટેટી જોવા ખેતર છે 2 વીઘા. લો કેવો પાડો. મિત્રો આપણે ખાઈએ ઘઉં જોવા પાછી ગયા. હું ખાધો ભૂકા કમ્પ્લીટ થઈ ગયા છે. ખાઈએ એકાદું ભૂકા કાઢી નાખા છે. કાઢા ના ખવાય પેટમાં દુખાય પણ ખાઈએ. કૂતરી શાલ મેલતી નહીં જુઓ. શેરી આવે. વિડીયો બનાવવા માટે કોઈ લોકેશન નહોતું તે અમે વિચાર્યું કે આવી ગયા અમે ખેતરમાં વहीं વાળી વાળવા જઈએ ખેતરમાં જેમ. આ ખેતર પેલી બાજુ ઘઉં હોય ને આ બાજુ મેંદા. એટલે વાળી હો પાણી અને રહ્યો રસ્તો. આપણે જઈએ ઘર સાઈડ. આ બાવરીઓ કાપી નાખ્યો નડતો હશે એટલે. પિન્ટો પેઠો નરમાં વहीं આવે જો બધું આ ખેતરમાં પોકાડવાનું. આટલા જ એટલા ઊંધી એકદમ જાય પણ તો આરામ જાય. સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો. જય ભમરા. ચોકન કયા. હેલો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. રાતનો અમારો વિડીયો હતો ઘઉંનો પૂંખનો વિડીયો ના જોયો તો તમે એ જોજો અને એમાં કોમેન્ટ કરજો. જય માતાજી.
કોણ લાગશે